દુષ્કર્મ મામલે ટ્રાયલ કોર્ટમાં હિયરિંગ શરૂ થઈ ગયું છે। મહિલા પંચે ફરિયાદ સમર્થન આપ્યું છે। ભાવના પટેલ પીડિતાને ડોક્ટર જયેશ પટેલ પાસે લઈ ગયા હતા। વડોદરા પારુલ યુનિવર્સિટી દુષ્કર્મ મામલો છે, તેમાં ટ્રાયલ કોર્ટમાં હિયરિંગ શરૂ થઈ ગયું છે। શિક્ષણને બદનામ કરવામાં આવ્યું। આ ઘટનાથી શિક્ષણ બદનામ થઈ ગયું। શિક્ષણ જગતમાં હાહાકાર મચી ગયો હતો। જોકે ભાવના પટેલ પીડિતાને લઈ ગયા હતા। મહિલા પંચે ફરિયાદને સમર્થન આપ્યું છે। ભાવના પટેલ પીડિતાને ડોક્ટર જયેશ પટેલ પાસે લઈ ગયા હતા। તમામે તમામ વસ્તુની પુખ્તા પૂછપરછ કરવામાં આવી, તપાસ કરવામાં આવી અને તેને લઈને સ્ટેપ બાય સ્ટેપ આગળ કાર્યવાહી થઈ રહી છે। આ તમામ ઘટનાને લઈને હાલ ટ્રાયલ કોર્ટમાં હિયરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। મહિલા પંચે ફરિયાદને સમર્થન આપ્યું છે। તો આ ફરિયાદ સમર્થન આપવામાં આવ્યું છે। હવે એ જોવાનું રહેશે કે શું હિયરિંગ થાય છે, કયા પ્રકારનો કોર્ટનો નિર્ણય આવે છે અને આગળ કેવા પ્રકારની કાર્યવાહી થાય છે। કારણ કે જ્યારે આ ઘટના ઘટી ત્યારે ન માત્ર વડોદરા પરંતુ સમગ્ર ગુજરાતનું શિક્ષણ જગત બદનામ થયું હતું। હાલ અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સંજય પાગે। સંજય, જણાવશો જે રીતે મહિલા પંચે ફરિયાદ સમર્થન આપ્યું છે અને ત્યારબાદ ભાવના પટેલ પીડિતાને ડોક્ટર જયેશ પટેલ પાસે પણ લઈ ગયા હતા, શું છે વધુ માહિતી? જી જીગર, વાત કરીએ તો વડોદરામાં જે પારુલ યુનિવર્સિટીમાં દુષ્કર્મ મામલો હતો, નર્સિંગની વિદ્યાર્થી સાથે સંચાલકને જે દુષ્કર્મ આચર્યું હતું તે મામલે હવે કોર્ટમાં સુનવાઈ શરૂ છે, ટ્રાયલ કોર્ટમાં શરૂ થઈ છે। અને જોવા જઈએ તો એમાં જે એક પંચ છે તેમણે ગઈકાલે જે છે પંચે જુબાનીમાં એમને કહ્યું હતું કે પારુલ યુનિવર્સિટીમાં દુષ્કર્મ હતું ત્યારે જે રેક્ટર છે ભાવના પટેલ એ જ પીડિતાને ડોક્ટર જયેશ પટેલ પાસે લઈ ગયા હતા અને આખી કિસ્સો તેમને ત્યાં બન્યો હતો। એટલે આ એક મહત્વનું પંચે કબૂલાત કરી છે, જે પંચતા સાથે રાખીને જે કાર્યવાહી કરી તે પંચે કબૂલાત કરી છે કે ભાવના પટેલ રેક્ટરે યુવતીને પીડિતાને ત્યાં જયેશ પટેલ પાસે લઈ ગયા હતા। એટલે હવે જેમ જેમ ટ્રાયલ કોર્ટમાં સુનવાઈ હાથ ધરાશે તેમ તેમ બીજા જે પાસાઓ છે, મહત્વના પાસાઓ પણ બહાર આવવાની શક્યતા રહેલી છે। બિલકુલ, ખાસ કરીને સંજય, હવે જયારે હિયરિંગ શરૂ થઈ ગયું છે ત્યારે આ હિયરિંગ બાદ કેવા પ્રકારની આગળ કાર્યવાહી થાય તેવી શક્યતા છે? જી, હિયરિંગ હવે ચાલુ રહેશે। હિયરિંગ થયા બાદ જે કઈ તથ્યો સામે આવશે તે પ્રમાણે તપાસ તો ચાલી જ રહી છે હાલ તો, અને જે કઈ નવા તથ્યો બહાર આવશે તે મામલાનો પોલીસ પૂરી ઝીણવટભરી તપાસ કરશે અને પીડિતાને ન્યાય આપવા માટે પ્રયત્નો કરશે। બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ। વડોદરામાં જેડી